હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનો છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી નવા સોંગનું। તો મિત્રો વિડીયોની અંદર જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આપણે અહીં કને એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનો છે। આવી રીતે એક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આને હવે આપણે અહીં નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો નવું એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લઈએ। તો આવી રીતે કલર એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આવી રીતે કલર બેકગ્રાઉન્ડને આવી રીતે થોડોક કલર આપી દેવાનો છે। તો આવી રીતે આપણે થોડુંક ઝૂમ કરી અને આલ્ફા સેટ કરી લેવાનું હોય આવી રીતે। તો 60-61ની સાઇઝમાં આવી રીતે આલ્ફા સેટ કરી લેવાનું રહેશે। તેના પાસે મિત્રો આપણે એક પિક્સેલ લેબથી આવી રીતે એક બેકગ્રાઉન્ડ કરી લીધો છે। તો તેને પણ આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તેના પાસે મિત્રો હવે આઇકન આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરમાં। તેને પણ આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી અને શેડો આપવાનો છે। તો આવી રીતે થોડુંક શેડો આપી દેવાનો રહેશે આવી રીતે આપણે। તો જોઈ શકો મિત્રો આવી રીતે ક્રોપિંગ વધારે કરી લેવાનું હોય ને આવી રીતે આપણે આઇકને શેડો આપી દેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે આઇકને સિંગર અને એક્ટરોના ફોટા સેટ કરવાના રહેશે। તો આવી રીતે મેં સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે પીએનજી બનાવી લીધેલ છે પહેલાંથી। તો આવી રીતે આપણે પીએનજી બનાવી લેવાના રહેશે। તો આવી રીતે સેટ કરતું જવાનું હોય। તો આવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે આઇકન ટાઇટલ, તો ટાઇટલ પણ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આપણે એક પીએનજી લોગો પહેલો તો આપણે સેટ કરી લઈએ। તો આપણી ચેનલનો આવી રીતે લોગો સેટ કરી લેવાનો રહેશે। હવે પછી મિત્રો આપણે ટાઇટલ, તો ટાઇટલ લગાવી લઈએ આપણે। તો ટાઇટલ પણ આપણે આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે ટાઇટલને સેટ કરી અને ત્યાં સેટ કરી દેવાનું ને આવી રીતે થોડીક ફૂલ સાઇઝમાં કલરમાં દેખાય તેવું રાખવાનું। હવે પછી મિત્રો આપણે અહીં કને બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લઈને એને ક્રોપિંગ કરવાનું રહેશે। તો આવી રીતે ક્રોપિંગ કરી અને આવી રીતે શેડો આપી દેવાનો રહેશે। તો આવી રીતે શેડો આપવાનો છે તેને પણ આવી રીતે ઝૂમ કરી અને અહીં શેડો આપી દેવાનો રહેશે। તો આપણે અહીં સિંગરનું નામ લખી લઈએ। તો સિંગરનું નામ લખવાનું રહેશે આવી રીતે સિંગરનું નામ લખી લઈએ। તો આવી રીતે આપણે અહીં સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે। અહીં સિંગરનું નામ સેટ કરી લેવાનું। પછી હવે આપણે અહીં સિંગર લખી લેવાનું રહેશે। તો સોરી મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ પણ લખી લીધું હોય આવી રીતે સિંગર પણ સેટ કરી લેવાનું રહેશે। તો અહીં સેટ થઈ જશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હોય। તો આને સેવ કરવા માટે મિત્રો ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે। તો સરસનું એવું પીએનજી પોસ્ટર સેવ પણ થઈ ગયું હોય। તો મિત્રો અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી અપડેટ, નવા જોની પીએનજી પોસ્ટરોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।